શ્રેણિક રાજાની વિચારધારા પાણીના પ્રવાહની જેમ વહી રહી હતી. એક વખતના સમ્રાટને આજે સિંહાસનના બદલે સાદી સાદડી પણ બેસવા માટે મળતી નથી. સમય સમયનું માન છે. ઓ શ્રેણિક, તું આજને ઓળખ. શ્રેણિક રાજ પોતાની જાતને સમજાવતા વિચારતંતુને જોડવા મથી રહ્યા છે. સાગરના પટ પર વહાણ સડસડાટ આગળ વધી રહ્યું હતું. મુસાફરોને ઉપાધિમાંથી ઉગરી ગયાનો આનંદ છે, પણ હવે કોઈ નવી મુસીબત નહીં આવે એની કશી ખાતરી તો નથી. જોકે કપ્તાન કહી રહ્યો હતો કે એક દિવસમાં આપણે સમુદ્રને છોડી સરિતાના મુખમાં પ્રવેશ કરીશું. પછી તો કિનારો દેખાશે, નગરના મોટા મોટા મહેલ દ્રષ્ટિગોચર થશે. પણ આફતને આવતા ક્યાં વાર લાગે છે? સૌ કોઈ અંદરથી ફફડી રહ્યા હતા. જોકે મને કોઈ બીકનો અનુભવ ન હતો. બેના નદીના મુખમાં વહાણ પ્રવેશ્યું. હવે સૌ આનંદમાં હતા. હવે ચિંતાનો કશો ભાર નહોતો. હવે તો સામે જ કિનારો હતો. રાતના અંધારામાં દૂર દૂર નગરના મોટા મહેલોના શિખરો પરના દીપકોનો પ્રકાશ હજી ઓજલ થયો નહોતો. એના આધારે વહાણ એકધારી ગતિથી આગળ વધતું હતું. સૌ પોતાની કલ્પનાના કલહંસનો કલશોર માણી રહ્યા હતા. હવે તો પોતાના સ્નેહીજનોનો સંયોગ સાંપડશે આવી કલ્પનામાં સૌના મુખ પર મલકાટ હતો. પણ મારા ચિત્તમાં તો હવે કોઈ તસ્દીનો સવાલ સર્જાયો હતો. જોકે ચિંતા ન હતી, કારણ કે નિયતિ લઈ જાય ત્યાં જવાની પૂર્ણ તૈયારી હતી. અલબત્ત નિયતિને ઘડે છે વ્યક્તિ. ક્યારેક એ દાસીના રૂપમાં હોય છે, તો ક્યારેક માનવ જીવનમાં મહારાણીના સ્વરૂપે પણ આવે છે. ક્યારેક આ નિયતિ જીવનમાં આમૂલ પરિવર્તન આણે છે. કિનારો આવ્યો, વહાણ લાંગર્યું. બધાને વહાણમાંથી બહાર આવવાની અધીરાઈ હતી. એ અધીરાઈના કારણે ધક્કામુક્કી થઈ રહી હતી. હું શાંતિથી બેઠો હતો. મારે ક્યાં કોઈને મળવાની ઉત્કંઠા હતી. નાની નાની નૌકાઓ દ્વારા બધા કિનારા સુધી પહોંચતા હતા. ધીમે ધીમે વહાણ ખાલી થતું હતું. મને શાંતિથી બેઠેલો જોઈને કપ્તાન મારી પાસે આવ્યો અને મને પૂછ્યું, કેમ યુવાન, તારે ઘેર જવાની ઉતાવળ નથી? ઘર હોય એને ઉતાવળ હોય ને. જેને ઉતાવળ હોય એમને પહેલાં જવા દો. પછી છેલ્લે આપણે જવાનું જ છે ને. શી ઉતાવળ છે? ગોપાલકુમાર, જો તારી મદદ મને ના મળી હોત તો આ વખતે ખરેખર મારી આબરૂ ધોવાઈ જાત. ખરેખર તું સુરવીર છે. તું કોઈ પણ રાજાની સેવામાં રહેવા માટે સમર્થ છે. તારો વિચાર હોય તો અહીંના એક બે રાજપુરુષો સાથે મારો સારો પરિચય છે. હું વાત કરીશ તો તને રાખી લેશે. બેયનું કામ થશે. ચામુરભાઈ, તમે મારી ચિંતા ન કરો. મેં તમને મદદ કરી છે એવું બોલશો પણ નહીં અને વિચારશો પણ નહીં, કારણ કે મારે મારો જીવ તો બચાવવાનો જ હતો ને. એ સમયે જો મારા બળનો ઉપયોગ ન કર્યો હોત તો સૌથી આગળ તો હું જ હતો. કાળનો કોળિયો મારે જ થવું પડ્યું હોત. કોઈને મરવાનું તો ના જ ગમે ને. મેં તમને શી મદદ કરી, મને કહેશો? ખરેખર તારી આ ઉદારતા જ તારી કુલીનતાની સાક્ષી છે. હવે વહાણ તદ્દન ખાલી થઈ ગયું. કપ્તાન અને ખારવાઓની સાથે નાવમાં બેસીને કિનારા પર હું ઉતર્યો. કિનારેથી નગર 3 કોસ દૂર હતું. સમય સવારનો હતો. પૂર્વાકાશમાં બાલ રવિ પોતાની રક્તવર્ણા કિરણો રૂપી ભુજાઓ ફેલાવી રહ્યો હતો. વાતાવરણ મસ્ત મધુર હતું. માણસોનો કોલાહલ સંભળાઈ રહ્યો હતો. કોઈ વાહન મેળવવાની વેતરણમાં હતું, તો કોઈને પોતાના સામાનની ચિંતા હતી. કોઈને પોતાની સાથેના સાથીદારોની ચિંતા હતી. બધા પોતાની ફિકરમાં અને એમાંથી બહાર નીકળવાની ફિરાકમાં ફરતા હતા. ગાડાવાળાઓના મુખ પર આજે તેજ દેખાતું હતું. ઘણા દિવસે આજે આટલા મુસાફરો આવ્યા હતા. હમણાંથી વાહનો આવતા ઓછા થયા. આજે તો 2-4 ફેરા થશે. સારો કડાકો પડશે એવી આશામાં બાલ રવિના તેજે માણસોના તેજમાં વધારો કર્યો. મારી પાસે ક્યાં કોઈ સામાન હતો? હું તો ગાડાઓની પાછળ પાછળ ચાલતો હતો.
પેલો રાજપુરુષ પોતાની સાથેની કન્યાઓને લઈને ગાડામાં બેસીને જતો હતો. 5 કન્યાઓ એમાં હતી. મારી સામે જોઈને સ્મિત કરતી હતી. મને ઈશારો કર્યો, આવી જાઓ અમારી સાથે, તમને અને અમને ઉભયને આનંદ થશે. એટલામાં પેલા રાજપુરુષે પાછળ જોયું અને તમામ કન્યાઓએ પોતાનું મુખ બીજી દિશામાં ફેરવી લીધું. બેનાતટ નગરની શોભા અને આભા વિશિષ્ટ હતી. મોટા મોટા મહેલ દેખાતા હતા. હવેલીઓની વ્યવસ્થિત કતારો હતી. નાના મોટા મહોલ્લાઓ હતા. ઠેર ઠેર દેવગૃહો હતા. નગરની શોભા નિહાળતો હું આગળ વધતો હતો. ક્યાં જવું એનો કોઈ નિર્ણય ન હતો. ભાગ્યના આધારે જ આગળ વધવાનું હતું. એણે આજ સુધી મારો દગો નથી કર્યો, આજે પણ નહીં કરે એવો મને પાક્કો ભરોસો હતો. મુખ્ય બજારના માર્ગ પર હું આગળ વધતો હતો. નગરની શોભા સુંદર હતી. અવારનવાર ત્યાંથી રથનું આવાગમન થતું હોવાના કારણે રસ્તા વ્યવસ્થિત અને પહોળા બનાવેલા હતા. માર્ગની બંને બાજુ કેટલીક નાની હાટડીઓ હતી તો કેટલીક મોટી અને વિશાળ હાટડીઓ પણ હતી. કોઈ હાટમાં ખાદ્ય પદાર્થો, વસ્ત્રો અને આભૂષણો મળતા હતા તો કોઈ દુકાનમાં અંગ સજાવટના સાધનો મળતા હતા. હજુ મધ્યાહ્નને વાર હતી. ગરમી હજુ સહ્ય હતી. એ કારણે બજાર ઉભરાતી હતી. રસ્તાની બંને તરફ દ્રષ્ટિ કરતો અને એની વિશેષતાઓની નોંધ મનોમન કરતો ધીમે ધીમે હું આગળ ચાલ્યો હતો. એક દુકાનનો ઓટલો ઘણો મોટો હતો. અંદર ભીડ ઓછી હતી. એક શેઠ અને એનો વાણોતર ગ્રાહકની પ્રતીક્ષા કરીને બેઠા હતા. મને થાક લાગ્યો હતો. હું ક્યાંક બેસીને વિરામ કરવાના વિચારમાં જ હતો. ઓટલો જોઈને પગ એ તરફ વળ્યા. ઓટલા ઉપર બેઠો બેઠો હું ચારે તરફ નજર કરતો બજારની હિલચાલ માણતો હતો. એટલામાં ચારે તરફથી ગ્રાહકો આવવા લાગ્યા. ભીડ વધી પડી. શેઠ વાણોતર પહોંચી ન વળ્યા. મારી નજર અચાનક પાછળ ગઈ. શેઠની નજર સાથે મારી નજર મળી. એમની આંખમાં મેં સહાય માટેનું આમંત્રણ વાંચ્યું. મેં કહ્યું, શેઠજી, મદદ કરવા આવું? એમણે તરત જ હા પાડી. મેં કોઈ દિવસ ધંધો ન કરેલો હતો અને પડીકા પણ નહોતા વાળ્યા. છતાં ભાગ્ય કરાવે એ બધું જ કરવાની તૈયારી સાથે જ તો હું કુશાગ્રપુરથી આવ્યો હતો ને. મેં દુકાનમાં જઈને શેઠની સૂચના પ્રમાણે પડીકા બનાવીને આપવા માંડ્યા. શેઠ વિચારમાં પડી ગયા. આજે હું શું જોઈ રહ્યો છું? આખા દિવસમાં 10-12 ગ્રાહકો માંડ આવે છે. એની જગ્યાએ આજે તો જાણે કીડિયારું ઉભરાયું છે. નફો પણ સારો થઈ રહ્યો છે. કોઈ કિંમત પણ પૂછતું નથી. જે ભાવ બોલું એનો સ્વીકાર થઈ જાય. આવું તો કોઈ દિવસ બન્યું નથી. મધ્યાહ્નનો સમય થઈ ગયો, છતાં હજુ થોડા ગ્રાહકો પ્રતીક્ષા કરતા હતા. ગ્રાહકોની અપેક્ષા સંતોષીને શેઠ નિવૃત્ત થયા. એમના ચહેરા પર આનંદ મિશ્રિત શ્રમ જણાતો. એક કાષ્ઠાસન ઉપર શેઠ બેઠા. મને એમણે એમની પાસે બોલાવ્યો અને કહ્યું, યુવાન, તારું નામ શું છે? તું અહીંનો લાગતો નથી. પરદેશથી આવે છે? ક્યાંથી આવે છે? હું દૂરથી આવું છું. મગધ દેશનો રહેવાસી છું. મારું નામ ગોપાલકુમાર છે. અહીં ક્યાં? કોને ત્યાં રહેલો છે? ભાગ્ય લઈ જાય ત્યાં. મેં મારી હકીકત કહી. જો તારે કોઈ નિયત સ્થાને જવાનું ન હોય તો મારી સાથે રહેજે. મારું તને આમંત્રણ છે. હું મનમાં ખુશ થઈ ગયો. મેં કહ્યું, અહીં મારું કોઈ સગું કે સંબંધી નથી. આજથી આપ જ મારા સંબંધી. આપ કહેશો ત્યાં સુધી આપની સાથે રહીશ. તો ચાલો આપણે ઘેર જઈએ. ભોજનનો સમય ક્યારનો વીતી ગયો છે. પણ આજે તો કેટલા બધા ગ્રાહકો આવ્યા. આટલા ગ્રાહકો એક સાથે મેં મારા જીવનમાં પહેલી જ વખત જોયા છે. મને લાગે છે કે તારા પગલાં મારા માટે પુણ્ય પનોતા છે. શાયદ તારા પુણ્યના કારણે જ આટલી ભીડ આજે દુકાનમાં થઈ છે. શેઠજી, આવું ન બોલો. આપના નફો અને ખોટ તો આપના પુણ્યના કારણે જ હોય. આપ ફોગટ મને યશ ન આપશો.
શેઠની સાથે વાતો કરતા કરતા અમે ઘરે પહોંચ્યા. શેઠાણી અને એમની દીકરી જાણે શેઠની જ પ્રતીક્ષા કરતા હતા. શેઠાણીએ સાશંક દ્રષ્ટિથી મારી સામે જોયું. શેઠને પૂછ્યું, સ્વામી, આજે ભોજનમાં ઘણો વિલંબ કર્યો. હા શુભાંગી, આજે વિલંબમાં આ ભાગ્યશાળી નિમિત્ત બન્યા છે. આપણી દુકાનના ઓટલા ઉપર આ ગોપાલકુમાર બેઠા અને જેમ ગોળની આસપાસ મકોડા આવીને ચોંટે અને કમળની આસપાસ ભમરાઓ ગુંજન કરવા આવી જાય એમ આજે આપણી દુકાનમાં ચારે બાજુથી ભીડ ઉમટી પડી હતી. આજે તો જેટલો માલ હતો એ બધો જ ખલાસ થઈ ગયો. શેઠે એક જ પ્રશ્નના જવાબમાં બધી વાત કરી દીધી. શેઠાણીએ મારી સામે સ્નિગ્ધ પ્રેમાળ સ્મિત કર્યું અને શેઠને કહ્યું, આટલું લાંબુ વિવેચન કર્યું, પણ યુવાનનો પરિચય તો આપ્યો જ નહીં. ક્યાંના વાસી છે, ક્યાં જવાના છે? હવે ગોપાલકુમાર ક્યાંય જવાના નહીં, આપણી સાથે જ રહેશે અને મને દુકાનમાં સાથ આપશે. દૂર દૂરના દેશથી આવ્યા છે. એમની વાતો તું પછી પૂછજે. હવે કંઈ ભોજન કરાવવાનું છે કે નહીં? સૂર્ય તો હવે અપરાહન તરફ ઢળી રહ્યો છે. અરે, ભોજન તો આપની પ્રતીક્ષા જ કરે છે. ક્યારનું તૈયાર છે. આપ બેસો, એટલી જ વાર છે. નવા આગંતુક મહેમાનના માનમાં આજે તો કંસાર પણ બની જશે. આપ હાથ મોં ધોઈને ભોજન માટે પધારો. શેઠાણીનો શેઠ પ્રત્યેનો અનુપમ પ્રેમ ઉભયના વાર્તાલાપ અને હાવભાવમાં પ્રગટતો હતો. શેઠાણી જેવા રૂપથી સુંદર હતા એવા સ્વભાવથી પણ સાલસ હતા. પ્રથમ દિવસથી જ એમણે મારી સાથે પુત્રવત વ્યવહાર કરેલો. મારી સાથે ક્યારેય પરાયાનો ભાવ જોવા ન મળ્યો. એમણે મને પ્રેમથી ભોજન કરાવ્યું. બાકી તો કેટલાય દિવસથી મેં ભોજનમાં કોઈના મીઠા ભાવ ભાળ્યા જ ન હતા. પેટને માત્ર ભાડું અપાતું. આજે આત્માને જાણે ભાવ પણ મળ્યો. શેઠાણીમાં મને વાત્સલ્યમયી માતાના દર્શન થયા. ભાવથી પ્રેમથી આગ્રહ કરી કરીને મને જમાડ્યો. ભોજનની આવી મીઠાશ ઘણા સમયે અનુભવી. ભોજન પછી થોડીવાર વામકુક્ષી કરી પાછા અમે દુકાને ગયા. નંદ શેઠ, શેઠાણી શુભાંગી દેવી અને દીકરી સુનંદા ઘરમાં માત્ર 3 જ જણ હતા. મારા જવાથી હવે 4 થયા. શેઠ સુખી હતા. પહેલાં એમને રાજા દ્વારા ઘણું સન્માન પ્રાપ્ત થયેલું, પણ પછીથી કોઈ કારણસર રાજાની સાથે વૈમનસ્ય બંધાયેલું. કોઈએ કાંઈક ભીડાવ્યું હશે અને સત્યને જોવા માટે મોટે ભાગે રાજાઓ પાસે પોતાની આંખ તો હોતી જ નથી. સાંભળવા માટે માત્ર કાન જ હોય છે. કાનમાં કોઈ શું રેડે છે એની ચકાસણી કરવાનો રાજાને અવકાશ પણ ક્યાં હોય છે. સ્પષ્ટતા કરવાની આવશ્યકતા પણ ન રહે અને ક્યારેક વાત કરનાર જ જેની વાત કરતો હોય એનું સ્થાન પડાવી કે મેળવી લેવાની તૈયારીવાળો હોય, એટલે અન્યની શોધ પણ કરવાની હોતી નથી. રાજાની અવગણનાની અસર શેઠના વ્યવસાય ઉપર પણ આવી પડેલી. ઘણો સારો ચાલતો ધંધો ઘસાવા લાગ્યો. લાખો કરોડોનો વેપાર સેંકડો અને હજારોમાં સીમિત થઈ ગયો. પણ શેઠ હિંમત ન હાર્યા. જે મળે એનાથી ચલાવી લેવાની વૃત્તિ હતી. શેઠાણીનો સ્વભાવ સૌમ્ય હતો. પતિ પરાયણ અને ધાર્મિક વૃત્તિના સન્નારી હતા. એમને કોઈ જાતની અપેક્ષા કે ફરિયાદ ન હતી. શેઠ જે આપે એમાં સંતોષથી ઘર ચલાવવાની આવડત અને ત્રેવડ એમનામાં દેખાતી હતી. સુનંદા ધીર અને ગંભીર તથા શાંત કન્યા હતી. એનામાં જરાય ઉછાંછળાપણું નહોતું. એના ચહેરા પર એક જાતની વિદ્વત્તાની આભા હતી. કોઈ પણ પ્રશ્નનો શાંત, સ્વસ્થ અને ટૂંકો પ્રત્યુત્તર મળતો. નજર સદાને માટે નીચી જ રહેતી. રૂપ અને ગુણમાં તો જાણે માતાની અનુકૃતિ જ હતી. એણે મારા હૃદયમાં એક ખાસ અને ખાનગી સ્થાન જમાવ્યું હતું. હું એની સાથે મર્યાદાને કારણે આમ તો ખાસ ન બોલતો, એ પણ મારી સાથે વિશેષ વ્યવહાર ન રાખતી. અમારી વચ્ચે સંવાદ અને સ્નેહ માટે અનુકૂળતા ખૂબ જ ઓછી રહેતી. છતાં એના માટે મારા અંતરમાં એક વિશિષ્ટ સ્થાન બની ગયું હતું.
એક દિવસ શેઠે મારો પરિચય માંગ્યો. મેં કહ્યું, શેઠ, હું મગધનો રહેવાસી છું. દેશ વિદેશમાં વિચરણ કરવાની, આશ્ચર્યો જોવાની, પૃથ્વી માતાનો ખોળો ખૂંદવાની ઈચ્છાથી હું નીકળ્યો છું અને આપે મને અહીં રાખી લીધો છે. હવે આપ આજ્ઞા આપો તો આગળના પ્રવાસની ભાવના છે. આપ મને અનુજ્ઞા આપો. જો યુવાન, મારે દીકરો નથી. જ્યારથી તું મારી દુકાનમાં આવ્યો છે ત્યારથી મેં તને માત્ર દીકરાના રૂપમાં જ જોયો છે. બીજી વાત એ છે કે જ્યારથી તું મારી દુકાનના ઓટલે બેઠો ત્યારથી મારા ભાગ્ય આડેનું પાંદડું ફરી ગયું છે. મેં તારામાં મારી વાર્ધ્યક્ત સફળતા જોઈ છે. મને લાગે છે કે મારે દીકરો હોત તો એ તારા જેવો જ હોત. તને મારી વિનંતી છે કે હવે તું આગળના પ્રવાસની વાતને ભૂલી જા અને અમારી સાથે સદાયને માટે રહી જા. તને હું અમારા ઘડપણના સહારા રૂપે જોઈ રહ્યો છું. શેઠ આ વાત કરતા કરતા ગદગદિત બની ગયા. મને પણ હવે ઠરીઠામ થવાની ઈચ્છા હતી. મેં કહ્યું, સારું શેઠજી, આપને અંધારામાં રાખીને હું કંઈ પણ કરીશ નહીં. હવે મેં વ્યાપાર વ્યવસાયમાં વિશેષ રસ લેવા માંડ્યો. માલ ક્યાંથી આવે છે અને ક્યાં રાખેલો છે, કેટલો છે, શું છે અને શું નથી, એની નોંધ આપણી પાસે હોવી જોઈએ, જેથી ક્યારેક એવો મોકો મળી જાય તો એનો માતબર લાભ આપણે મેળવી શકીએ. બધી વખારો ખોલાવીને માલ સામાન જોવડાવવા માંડ્યો. કેટલીક અમૂલ્ય અને અલભ્ય વસ્તુઓ હતી તો કેટલીક વસ્તુઓ બગડી હતી, જેની અસરથી બીજી ચીજો બગડે તેવી શક્યતાઓ હતી. આવી તમામ ચીજો વખારમાંથી કઢાવીને સાફ સફાઈ કરાવી દીધી. બધી વખારોમાં સામાન એવી રીતે ગોઠવ્યો કે કોઈ પણ વસ્તુને કાઢવા મૂકવાનું સરળ બને. એક દિવસ નંદશેઠને વિચાર આવ્યો કે આ છોકરો રોજ બપોરે ક્યાં જતો રહે છે? વખારના નામે બીજે ક્યાંય તો નથી જતો ને? યુવાન માણસનું ભલું પૂછવું. શેઠ એ દિવસે ગુપ્ત રીતે વખારમાં તપાસ કરવા આવ્યા. વખારની અંદરની શોભા અને પરિસ્થિતિ જોઈને આભાજ બની ગયા. એમણે મને કહ્યું, આટલી બધી મહેનત કરવાની શું જરૂર છે? મેં કહેલું, આજે ભલે આપને બિનજરૂરી લાગતું હોય, પણ સમય આવ્યે આપને આની કિંમત સમજાશે. અને એવો સમય આવ્યો પણ ખરો. એમાં કેવું થયેલું, કોઈ એક વણઝારો નગરમાં આવેલો. એને તેજંતુરી માટીની જરૂર હતી. ઘણી જગ્યાએ તપાસ પણ કરી, પણ ક્યાંય ન મળી. એણે વિચાર કર્યો કે બેનાતટ નગર બહુ વિશાળ છે. ત્યાંના વેપારીઓનો દેશ દેશાવર સાથે વેપાર ચાલે છે, એટલે અહીં તો અવશ્ય તેજંતુરી માટી મળશે જ. એ આવ્યો, આખા નગરમાં તપાસ કરી, પણ ક્યાંયથી એને તેજંતુરી માટી ન મળી. વણઝારો નિરાશ થઈ ગયો. હકીકત એમ હતી કે એક વેપારીએ એની પાસે તેજંતુરી માટી મંગાવેલી અને જો એ લઈ જાય તો મોં માંગ્યા દામ એને મળવાના હતા. પણ વસ્તુ મળે તો ને, વસ્તુ જ ના મળે તો દામ શેના મળે? એ સાવ નિરાશ થઈને પાછા વળવાની તૈયારી કરતો હતો. તેવામાં એને વિચાર સ્ફૂર્યો કે મહારાજને વાત કરું, એ કંઈક બંદોબસ્ત કરાવી આપશે. એણે જઈને રાજાને વાત કરી. મારે તેજંતુરી માટી જોઈએ છે. કિંમતની ચિંતા નથી, પણ ગમે ત્યાંથી અને ગમે તેમ કરીને આપ આટલું કરાવી આપો. હવે તો રાજાને પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયો. મારા રાજ્યમાંથી જો માટી જેવી વસ્તુ ના મળે તો પછી તો વાત જ સી રહી. આ માટી ક્યાંથી મળે, કેવી રીતે મળે, અથવા આપણા નગરમાં છેલ્લે એ માટી ક્યારે આવેલી અને તેણે કોણે ખરીદેલી, એની કોઈ નોંધ મળે ખરી? મહારાજ, આવી નોંધ કરવાની આપણે ત્યાં પ્રથા નથી. છતાં આવી માટી આપણા નગરમાં આવેલી છે એવો મારો ખ્યાલ છે. પણ એ માટીનો કોણ ખરીદનાર હતો એ મારા ધ્યાનમાં નથી. તપાસ કરવાથી કદાચ માહિતી મળી જશે. ખૂબ તપાસ કરવા છતાં જ્યારે તેજંતુરી માટી ન મળી ત્યારે રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જેની પાસે તેજંતુરી માટી હોય તે આવીને રાજાને મળે. જેની પાસેથી મળશે તેને ઇનામ મળશે. ઢંઢેરાનો અવાજ મેં સાંભળ્યો. એ સમયે હું દુકાનમાં બેઠો હતો. મેં શેઠજીને કહ્યું, પિતાજી, આ માટી તો આપણી વખારમાં ઢગલા બંધ પડી છે. આપ મહારાજાને એ માટી આપીને એમની પાસેથી ઇનામ મેળવો.
બેટા, જે ચીજ આખા નગરમાં ન મળી એ આપણી વખારમાં ક્યાંથી હોય? તારી કંઈક ભૂલ થાય છે. અરે પિતાજી, મારી ભૂલ થવાનો સંભવ જ નથી. આપ સ્વયં તપાસ કરો અને નજરે નિહાળો, પછી તો આપને વિશ્વાસ બેસશે ને. હું નંદ શેઠને વખારમાં લઈ ગયો. એક તરફ પડેલો માટીનો ઢગલો બતાવ્યો. આ માટી સાધારણ માટી નથી, નક્કી આ તેજંતુરી માટી જ હોવી જોઈએ. છતાં રાજાને બતાવો, પરદેશી વણઝારાને બતાવો, એને પસંદ પડશે તો લઈ જશે, નહીં તો આપણી પાસે જ રહેશે. આપણને બતાવવામાં ક્યાં કોઈ વાંધો છે? એ ઢગલામાંથી થોડી માટી કોઈ વાસણમાં ભરીને શેઠ રાજા પાસે ગયા. એમને બતાવી નિષ્ણાંતોએ એની ચકાસણી કરી. તેજંતુરી માટી જ છે એની ખાતરી થતાં વણઝારાને એ માટી આપી. અલબત્ત વણઝારા પાસેથી એની ઘણી ઊંચી કિંમત વસૂલ કરવામાં આવી. રાજાએ પણ એ વખતે નંદ શેઠને સારું ઇનામ આપવા સહિત તેમનું બહુમાન કર્યું. નગરની શોભા વધી. ક્યાંયથી નહોતી મળતી એ તેજંતુરી માટી પોતાના નગરમાંથી મળી. એ કારણે રાજા પણ એ દિવસથી નંદ શેઠને બહુમાનની નજરથી જોવા લાગ્યા. આખા નગરમાં એક વાયકા પ્રસરી કે નંદ શેઠે રાજાની ઇજ્જત જાળવી અને રાજ્યની શોભા વધારી. નંદ શેઠને ત્યાં આવેલો ગોપાલ કુમાર વેપાર વણજનો ભારે જાણકાર લાગે છે.